સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રરોડ ગામે એક કૂવામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ ટીમે સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો તાલુકાના રરોડ ગામના હરદેવભાઈ જનકભાઈ ભુવાતરા જે રરોડ ગામે આવેલા મોટા તળાવના નાના કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું। ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળતા હોય ત્યારે પાણી કૂવા પાસે જતા લપસી જતા પાણી ભરેલ કૂવામાં હરદેવભાઈ ગરકાવ થઈ જવા પામ્યા હતા। ત્યારે આ ઘટનાની જાણ સવારે થતાં તેમના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।